નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી, અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અલી એ ગગુડી, હાલ હવે ઝટ કર, નહીતર બાપુ બેયને મેલી ખેતરે વયા જશે ને મારી ગાવલડી જીવલી, મારી વીણ અડધી અડધી થતી રહે. હાલ હવે ઝટ કર ને એલી. આમ બોલીને દેવુએ ગંગુના નામનો હાકોટો ફરી દાણ નાખ્યો. એવું અને ગંગુ એક જ ગામમાં સામસામી હટડીએ રહેતી બે પાક્કી બેનપણીઓ. બેયની ગોઠડીનું સમીકરણ એટલું પાક્કું કે દી રાત એકબીજાની હારોહાર જ ઊંઘે ને હારોહાર જ આથમે. ગામવાળા તો બેયના બેનપણા જોઈ એમ જ કહેતા કે ગયા ભવમાં બેય બેનું જ હશે. તહીં જ આ ભવેય ખાલી લોહીના સંબંધ નહીં પણ લાગણીના એટલા ઘેરા મૂળ વર્તાઈ આવેશ કે એક નો મળે તો બીજીએ ખોવાઈ જ હોય. દેવને વનવગડો ઢોરને પારેવા હારે બહુ પ્રીત. નિતન નવા છોડવા વાવવાય એને બહુ ગમે. દેવનું ફળિયું પૂરું થાય એટલે ગંગુનું ફળિયું શરૂ થાય. નાનપણથી જામેલી ગોઠડીને નાનપણથી જ બંધાયેલા બેનપણા જુવાનીને ઉંમરે પણ એટલા જ પાક્કા રહ્યા. બેય હારે રમતા રમતા મોટી થઈ ગઈ. હારે જ થોડી ઘણી ચોપડી ભણી ને બેયના લગ્નના માંડવાએ હારે જ રોપાણા. લગ્ન રંગે ચંગે હારોહાર થયા. બેયના ખેતર પાદર પણ હારોહાર જ નોખા થયા. એકનું ગાડું ગામથી સીમથી એક કોર વળ્યું ને બીજીનું ગાડું સીમથી બીજે પાદર હાલ્યું. બેય સુખી પરિવારની પરણેતર બની. વરસ તો વીતવા હાલ્યા. વડવાઓના આશીષથી દેવને ઘરે બે દેવ જેવા દીકરા અવતર્યા. બીજી કોર ગંગુને પણ એક દીકરો થયો. અને સુખદ સંયોગ બેઉ એક હારે જ પોતાના ગામ પોતપોતાના દીકરાઓના જીયાણા વાળવા આવી પૂગી. થોડા દી રોકાઈ રંગે ચંગે પિયરેથી પાછી વળી. પણ બેય અજાણ હતી કે હવે છૂટી પડી તો વર્ષોના વહાણા વાઈ જશે ને રામ જાણે ક્યારે ભેગી થવા પામશે. પોતાનું આણું લઈ દેવ સાસરીએ આવી પૂગી. એક દીની વાત છે. દેવ પોતાના વહાલ સોય દીકરાને પારણે હિંચકાવતી હતી ત્યાં અચાનક દેવનો ધણી એની પાસે બેહીને બોલ્યો, દેવ, હાલ તો હવે હું જાઉં છું, પણ મારી વાહે તારી હારું બે વાઘ મૂકતો જાઉં છું. દેવ તો હાલરડાની ધૂનમાં મગન હતી. એને કંઈ સમજાણું નહીં. એને લાગ્યું ખેતરેથી વળતા મોડું થવાનું હશે એટલે આમ બોલતા હશે. એ દીકરાને પોઢાડી પોતાને કામે વળગી ગઈ. જોત જોતામાં સંધ્યાટાણું થઈ ગયું. રોજ તો દેવના ધણી સંધ્યા થઈ જાય એ પહેલાં જ પૂગી જતા, પણ આજ તો રાત વળી ગઈ તોય દેખાણા નહીં. દેવને તો હવે ચિંતા પેઠી. એ તો બેય કાંખમાં છોકરાઓને તેડી ધણીની ભાળ મેળવવા ઉપડી. ખેતરે જતી જ હતી ત્યાં જ મારગમાં વાવડ મળ્યા કે એનો ધણી ગામ છોડી રાતોરાત ગુમ થઈ ગયો છે. દેવને તો જાણે માથે આબ પડ્યું. બેય છોકરાને કાંખમાં રાખીને જ રોતી રોતી આકળ વિકળ થતી ઘર ભણી પાછી હાલી. દેવનું મન ગામવાળાની વાતીઓથી ચકરાવે ચડ્યું. આટલો ભર્યા ભાદરીએ સંસાર છોડી ઈ કેમ વયા ગયા હશે?
કાંઈ એંધાણ લગી રહી ન આવવા દીધા ને આમ મને નોંધારે મૂકી દીધી. મનોમન પીડાતી રહી ત્યાં અચાનક એને સાંભળ્યું કે આજ સવારે જ શિરામણ કરતા એ મને કહેતા હતા કે મારી વાહે 2 વાઘ મૂકતો જાઉં છું. હે પ્રભુ, એ ગામ છોડી જવાની વાત કરતા હતા ને હું એમની એ વાતનો ભેદ ન સમજતી પણ કેવી રીતે? આખરે અમારી સુખી સંસારની નાવડીમાં એવો ઊંધી ધારનો તરાપો મારવાનો વચાર એમને આવશે એવું તો કેમ કરી શકાય? આ કેવી અણધારી આફતમાં મને પુગાડી દીધી. પ્રભુ તમે! હવે તો તમે જ ધણીને, તમે જ નાથ! પોતાના ધણીની આવી અણધારી વિદાયને જીવનનો કડવો ઘૂંટડો માની ગળી જવા સિવાય દેવું પાસે બીજો વિકલ્પ પણ ન હતો. દેવુએ એને કઠણ કાળજે અલક નીચે ઉતારી લીધો ને પોતાનું ઊંધું ધ્યાન 2 દીકરાના ઉછેરમાં પરોવી દીધું. ખેતરને ઢોરની જવાબદારી પણ હવે એણે એકલ પંડે જ નભાવવાની હતી. પરોઢની પહેલી કિરણથી જ એની આંખિયું ઉઘડી જાય અને દેવું કોદાળી પાવડાને પોતાના 2 બળદિયાને ગાડા હારે જોડી ખેતરે ઉપડી જાય. ધણીનું મોત થયું હોત તો વિધવા પેઠે પણ રહી લેતી, પણ ધણીના કોઈ વાવડ ન આવે ત્યાં લગુ ચૂડી ચાંદલો ને રંગીન સાડલા પહેરતી રહેશે એવા મક્કમ નિર્ધાર હારે એ રોજ કપાળે પોતાના ધણીના નામનો ચાંદલો કરે ને શેથી પણ સૂની ન રાખે. કઠણ કાળજે આશ છોડ્યા વગર શૃંગાર કરે, ખેતર ખેડે ને હારોહાર છોકરાને ઉછેરે. ખેતરને ઢોરના દૂધથી આવતી આવકમાંથી જ એણે 2 છોકરાઓને ગણાવ્યા ને મોટા કર્યા. દેવનો મોટો દીકરો આમ ઘણો હોશિયાર પણ જરા વધુ લાગણીવાળો. એ જરી વાતે દુઃખી થઈ જાય. નિશાળમાં બીજા ભાઈબંધો એણે ઘણીવાર એના બાપુનું નામ લઈ ચીડાવે ને મહેણા મારીને હાંસી ઉડાવે. એ રોજ ઘરે આવે ને માને વાત કરે. દેવું એને સમજાવે કે જો દીકરા, કરમના દેશી હિસાબને નકારી ન હકાય. કોઈ વાર કોઈના કર્મ કોઈને ભોગવતા આવે તો ઈ લેવાય પડે, પણ એમાં મૂંઝાવાનું નહીં. કાળજું કઠણ કરતા શીખવાનું ને વાતુને કાને નહીં ધરવાની. છોકરો માના વેણ સાંભળી માથું ધૂણાવે પણ એને વાતે લાગી આવે. એક દી દેવું ખેતરનો પાક વાઢી ઘર ભણી પાછી વળી રહી હતી. ત્યાં દેવુની એક પડોશી બઈ દોડતી દેવું પાસે આવી ને બોલી, જટ હાલો, તમારા દીકરાએ ગળે ટૂંપો દીધો છે. દેવુએ તો પાવડા કોદાળી ફગાવી સીધી ઘર ભણી દોટ મૂકી. જુવાન જોત દીકરાના આવા કારમાં પગલાથી એ એટલી હેબતાઈ ગયેલી કે ઘડીવાર તો પોતાનો પ્રાણ ખપેરુંય જ ઉડી જાહે એટલો ઊંડો જીવ એનો વયો ગયો. ઘરના કમાડ સુધી પડતી આખડતી પહોંચી તો ગઈ, પણ ત્યાં લગ એના દીકરાનો દેહ પડી ગયો તો. જુવાન જોત દીકરાનો ચેતન વગરનો દેહ હાથમાં લેતા દેવનું કાળજું કોરાઈ ગયું. એનાથી રાડ પડી ગઈ. હે મારા નાથ, આ કેવી કપરી કઠણાઈ નાખી મારી માથે! ને દેવું માથે હાથ દઈ ઘેરો અજંપો ઓઢી કરુણ વિલાપ કરવા લાગી.
ગામવાળા વાવડ મળતા ભેગા થઈ ગયા. એ બધા દેવનું હૈયાફાટ રુદન જોઈ નહોતા શક્યા. આખરે એ બધાએ જ ભેગા થઈ દેવના દીકરાની લાશ ઠાઠરીએ ચડાવી. દેવને તો જાણે કાળજું કાઢીને કોઈ લઈ જતું હોય એવી વેદના માહે વાલોતાવી રહી. મરસિયા ગાતી બાયું પણ હિબકે ચડી ગઈ. દેહને અગ્નિદાન દેવાણો ત્યારે દેવું ન્યા હાજર રહી. બૈરું સ્મશાનમાં ન આવી શકે એવો ગામનો કડક નિયમ હોવા છતાં દેવું પોતાના જણિયા દીકરાને આખરની વિદાય દેવા પૂગી ગઈ. ચિતાની અગ્નિમાં રાખ થતો પોતાના દીકરાને દેહ જોતા જોતા રોઈ રોઈને લાલચોળ થઈ ગયેલી આંખોમાં ઈશ્વર પ્રતિ પારાવાર ફરિયાદો હોવા છતાં દેવું કોઈ અકળ મૌન ધરી રહેલી દેખાણી. જાણે પોતાનું અડધું હૈયું હારોહાર રાખ થઈ ગયું હોય એમ એ રોતી કળતી રહી. પણ આખરે એ માવતર હતી. એક દીકરો હાથ છોડાવી વયો ગયો એટલે એનાથી એની જવાબદારીઓ થોડી કાંઈ છૂટી જવાની હતી. પોતાનો નાનકો દીકરો તો આ રમણને જીવતરમાં ફેરાઓથી ક્યાં એટલો ઓળખીતો થયો તો એની સામું જોઈને એણે આહુંટા લૂછી નાખ્યા ને નાનકા દીકરાને પોતાના પાલવમાં દબાવી હિંમત ભેગી કરવામાંથી પડી. ભડ ભડ બળતી મોટા દીકરાની ચિતાએ પોરો લીધો પણ દેવની પીડાઓને ક્યાં પોરો નહોતો મળતો. પોતાના નાનકાની સામું જોતા આ વસમી વેડાયું મૂંગે મોઢે સહન કરી લેવા સિવાય દેવું પાસે બીજો કોઈ આરો નહોતો. સૂતક લગ્નના બધા ક્રિયા કલાપ આટોપી એ ફરી પોતાના ખેતરને ખાતર પાણી દેવામાં જાતને જોતરાવામાં લાગી. ઝાઝા દિવસે ખેતરનું મોં ભાળેલું એટલે ખેતરમાં નીંદામણ ઘણું ઉગી આવેલું. એ નીંદતા એ વચારતી હતી કે આ તો કેમે કરીને વાઢી નાખીશ પણ હૈયે ઉગી આવતું પોતાના મોટા દીકરાનું વળગણ કઈ આરીથી વાઢી શકાશે? સંભારણાઓ પર આજ સુધી કોઈ તાળું લગાવી શક્યું છે તે હું કોઈ કૂંચી ગોતી લાવીશ ને દરિયામાં ભરતી આવે એમ ભરી ભરીને આવતા મોટકા દીકરાની વાત્યુના સંભારણાઓને સુંદર હાથમાં લઈ એ કૂંચીથી એને તાળું લગાવી શકીશ. આખરે કોઈ તાળું કે કોઈ કૂંચી કામમાં નહોતી લાગવાની. કામમાંય દેવનો જીવ માંડ માંડ લાગતો પણ પછી પોતાનો પૂરો જીવ નાનકા દીકરાના ઉછેરમાં લગાવવા માંડ્યો. પોતાના મોટા દીકરાની આવી વસમી વિદાયથી એ એટલી ડરી ગઈ હતી કે પોતાના નાનકા દીકરાને ખેતરે પાદરે ને બધેય હારોહાર જ રાખતી. એને પળવારે પોતાનાથી નોખો ન થવા દેતી. એક દીની વાત છે. બેઉ મા દીકરો ખેતરેથી પરવારી ઘેર પહોંચ્યા. દેવુએ રોટલા ઘડ્યા ને વાળું કરી બેય મા દીકરો ખાટલે આડા પડ્યા. પરોઢ થઈ ને દેવું કામ પરવારી દીકરાને જગાડવા ગઈ. માથે હાથ મૂક્યો ત્યાં તો દીકરો ધગધગે. આજ જેવો જવર તાવ એવો તે લાગ્યો કે દીકરો ખાટલો છોડવા તૈયાર નહીં. પોતાના નાનકાની હાલત જોત જોતામાં આટલી કળથી જે જવર માથે ચડવા લાગ્યો. નાનકો તો આંખિયું ઊંચી કરવા માંડ્યો. આ પહેલાંય એના નાનકાને જવર થયેલો પણ આ દાણ લીલ સીધું જ આગળ ગોળાની જેમ તપવા લાગ્યું. શેનો જવર
ને કઈ બીમારી. દેવને તો કોઈ કળ જ નહોતી વળતી. કેટલું વૈદ્ય કર્યું પણ જવર સટનો મસ નહોતો થતો. આખરે ગામમાં જે એક જ ડાક્તર હતા એને બતાવ્યું, પણ જવર ખસતો નહોતો ને માથેથી વા લાગી ગયો. વાના મળમાં દીકરો એવો ઘેરાણો કે સપડાક કરતો જીવ ગુમાવી બેઠો. હજી તો દેવું એની પાસે બેઠી હતી ત્યાં જોતજોતામાં નાનકો હતો નહોતો થઈ ગયો. દેવની તો આંખો ફાટી ગઈ. દીકરાનું ધગધગતું પંડ અચાનક ઠંડુ ગાજ જેવું થઈ ગયું. ચેતન વગરના દીકરાનો દેહ જોઈ દેવું હેબતાઈ ગઈ. ઈ પોતાની આંખિયું ચોડીને પોતાના નાનકાને આમ તેમ હલાવતી જોતી રહી. ઈ એટલા અજંપમાં ઉતરી ગયેલી કે એનાથી આક્રંદ પણ નહોતું થઈ શકતું. ઈ બસ એક ઘેરા શૂન્યમાં જાણે સરકતી ગઈ. પડોશની એક બાઈએ આવી એને જોરથી કાનમાં કીધું, "દેવું, તારો નાનકોય ગયો." મોટા દીકરાના અકાળે મોતથી દેવું હજી હરખું ઉગરી નહોતી ત્યાં કાળની બીજી થપાટથી એનું હૈયું રૂવે રૂવે આક્રંદ કરી રહ્યું. અગવડને અછતને તો હજુય પોગી વળાય, પણ આમ એક પછી એક માણહ જિંદગીમાંથી હાથ છોડાવી જાય ઈ દુઃખ જીરવવું બહુ આકરું પડે. આમ તો દેવું અગવડ માહે ઈશ્વર ઈચ્છા બળવાના એમ કહી મન વાળે લેતી, પણ આ વખતે એનો છેલ્લો આધાર ને છેલ્લી આસ પણ કાળના કોળિયામાં સમાણી. ત્યારે એ જાણે ઈશ્વર સાથે લડી પડી. પોતાના નાનકાનું ચેતન વગરનું પંડ ખોળામાં રાખી એ પોક મૂકી રોતી રહી. આકાશમાં હમું જોતી જોતી એ આક્રંદ કરતી રહી, "હે ઉપરવાળા, હે દીનાનાથ, આ નામથી જ મેં તને જીવનભર હાંક મારી, તને ફૂલ ચડાવ્યા, તારી બનતી સેવા કરી, કોઈનુંય મન નો દુભાવ્યું, તો તું મારા કાળજે આવડા મોટા મોટા ઘા શીદને દે છે. હું કઠણ છું એટલે મારી માથે તું આમ જ વિપત નાખતો રહીશ. તે જેમ ઉગવી એમ હું ઉગીશું. તારી બધી કાળમુખી થપાટો મેં જીરવી પ્રભુ, પણ આ છેલ્લી આસ લેતા તારું કાળજું લગીરેય નો કંપ્યું મારી હાટુ. ધણી ગયો, મોટકો ગયો ને નાનકોય તે લઈ લીધો. બોલ હવે તું જ કહે હું ક્યાં જાઉં?" ત્યાં તો ગામવાળાનું મોટું ટોળું દેવુની ડેલીએ આવી પૂગ્યું. બધી બાયું તો દેવુની કફોડી હાલત જોઈ જોરથી નિસાસા નાખવા લાગી. દેવનું આક્રંદ સૌને ઊંડે સુધી સ્પર્શી રહ્યું હતું. આખરે એક માળીએ કચકચાવીને પકડેલા પોતાના નાનકા દીકરાના દેહને એના હાથથી છોડાવ્યો ને દેવુના દીકરાના ક્રિયાક્રમમાં કરવા એના દેહને ગામવાળાને સોંપ્યો. દેવું તો સૂધ-બૂધ ખોઈ જ બેઠેલી. પોતાના વહાલસોયા નાનકાને ચિતાએ સળગતો જોઈ દેવું હૈયાફાટ રોઈ. કેટલી વાર એ બેભાન થઈ. આખરે ગામવાળાઓએ દેવના માવતરને એના વાવડ પહોંચાડવા કહ્યું. કારણ કે હવે તો દેવું હાવ એકલી થઈ ગઈ હતી. આંગણું સૂનું પડી ગયું તું ને ઘર માણહ વગરનું થઈ ગયું તું. પણ દેવુએ એના માવતરની સ્થિતિ જોઈ એને કોઈ વાવડ પોગાડતા લોકોને રોકી લીધા. દેવના મા બાપ તો કેદુના તીર્થ પર નીકળી ગયેલા. તીર્થ કરતા માવતરને તેડાવા કરતાં ઈ એકલ પંડે દુઃખને
ચીરવી લેશે એવું એણે મનોમન નક્કી કર્યું. પણ ગામવાળા એની હાલત જોઈ માન્ય નહીં ને વાવડ પહોંચાડવા ને ગામતરું કરવા નીકળી ગયા. દેવના દુઃખમાં ભાગ પડાવવા દેવના બીજા સગા વહાલા ત્યાં ખબર મળતા આવવા લાગ્યા. પણ 12 દી દેવ હારે રહ્યા પછી તો સૌને ખેતર ને ઢોર હોય એટલે સૌ કોઈ ધીરે ધીરે પોતપોતાના ગામ પાછા વળ્યા. 12મે દિવસે દેવના માવતરને ગામેથી ખબર મળ્યા કે દેવના માવતર તીરથ પર જ પરલોક સિધાવી ગયા. ઈશ્વર જાણે દેવને કઈ કસોટીના નિભાંડામાં તાપતો હતો. દેવને બસ એક પછી એકની મોતના કારમાં વાવડ જ મળતા રહ્યા. પોતાની બેનપણી ગંગુ પણ વાવડ મળતા દેવને દિલાસો દેવા પહોંચી. દેવને લઈ દઈને બસ એ એક જ સ્વજન જેવી હતી. ઈ થોડા દી એની હારે રહી પણ એનેય પોતાના ગામ, પોતાના ઢોર ઢાંકર અને છોકરા છૈયા હારું પાછા વળવું પડ્યું. દેવ ગંગુને ભેટી ખૂબ રડી. ભારે હૈયે બેય નોખા પડ્યા, અંધાઈ વયા ગયા અને આજે દેવ ઘરમાં સાવ એકલી પડી. પ્રેતની માફક એ ઘરમાં આમ તેમ હાલતી હતી. ફળિયામાં પહોંચીને ડેલીએ જ નજર પડી. પરણીને આવી ત્યારે થાપા પડેલા હાથ ડેલીએ હજી હતા. કેવું રૂડું ઘર હતું, કેવી રૂડી ઘરસાળ હતી. ખેતરે હતા, છોકરાવ હતા. ફળિયાના એક એક ખૂણે એની છોકરાવનું બાળપણ દેખાણું. ખેતરેથી હડી કાઢતી એ રોજ ઘરમાં આવતી. પણ કેમ જાણે આજે ઓરડા ભણી પગ નહોતા મંડાતા. ઘરવાળા અને છોકરાવ વગરનું ઘર એને જાણે ખાવા દોડતું. દેવ કાળની થપાટોથી સોંસવરી ભાગી ગઈ. ઊંડે ઊંડે એ દુઃખમાં સડતી રહી ને એક દી એક નબળી ઘડીએ એનેય પોતાનો દેહ પાડી દેવાનો આજુગતો નિર્ણય કરી લીધો. એ તો ગામના પાદરે જતા રેલના પાટા પર ચાલવા માંડી. હમણાં રેલ આવે ને એ કચડાઈને મરે ને આ દુઃખભરી જિંદગીનો અહીં જ અંત આવી જાય એમ વિચાર કરતી એ તો દોડી. પૂરપાટ દોડતી રેલ આવી. દેવું પણ રેલની સામી ધારે દોડવા માંડી. ત્યાં તો દેવ તો રેલની સામી ધારે દોડ મૂકી. દેવડા જ લાગેલી પણ એની જીવનયાત્રાના લેખા જોખા કદાચ એને મોતને વહાલું કરવા નહોતા દેવાના. અંધી સ્થિતિઓ મોત ભણી તાણી જાતી હોય તોય મોત ત્યાં લગ ના આવે જ્યાં લગ તમારું એક પણ કારજ બાકી હોય. અને એટલે જ જોગાનું જોગ એ જ રેલથી ગામના સરપંચ કોઈ ગુરુ મહારાજ હારે ગામ આવવા ઈ રેલમાં બેઠા હતા. એ દેવને જોઈ ગયા ને તાબડતોબ રેલની સાંકળ ખેંચી લીધી. રઘવાઈ થયેલી દેવને સરપંચે વારી. એમણે દેવને ત્યાંથી તત્કાળ પોતાના ઘર લગ પહોંચતી કરી. બીજે દહાડે સરપંચ મહડકું થાતાં જ દેવની ભાડ લેવા એને ઘરે પોગ્યા. દેવ તો જાણે રટ લઈ બેઠેલી કે હવે દેહ પાડી જ દેવો છે. પણ સરપંચે પછી એને સમજાવીને ગામમાં આવેલા ગુરુ મહારાજને મળવાનું કીધું. ગામમાં સરપંચનું માન રાખવા દેવ રાજી તો થઈ પણ દેવ દુઃખી હૃદયે ગુરુ પાસે પહોંચી અને પૂરી આપવીતી કહી. વારે વારે ઈ બસ પોતાનો દેહ પાડી દેવા આજીજી કરવા લાગી. ગુરુ મહારાજે દેવને સમજાવી કે દેવબેન, સિદ્ધને દેહ પાડવો છે.
સંસાર છે એ તો ચાલ્યા જ કરે. ઉલટું તમે તો હવે પરવારી ગયા છો. જોગી જીવન જીવો ને આનંદ કરો. આ તો કોઈ દુઃખ જ નથી. ગુરુની વાણી એવી તો સોંસરવી દેવને પૂગી. જાણે દેવને કોઈ પારસમણી અડી ગયો હોય. એક જાદુઈ અસર નીતરી. જીવતરમાં ઢોળાયેલી નિરાશા ખંખેરી એ ફરી બેઠી થવાની હિંમત ભેગી કરવા લાગી. બીજે દિવસે ગુરુ મહારાજ રવાના થઈ જવાના હતા એટલે દેવ પરોઢ થતાં જ ગુરુના દર્શન કરવા ઉપડી ગઈ. દેવને આવતા જોઈ ગુરુ મહારાજ બોલ્યા, "દેવુબેન, તમારી માટે એક કામ નક્કી કર્યું છે. કરશો? અહીં એક સ્મશાન છે ને એમાં ઝાડવા વાવવાના છે તો તમે ઝાડવા વાવવાનું કામ કરશો?" દેવુએ તો તરત જ હોંકારો ભણ્યો ને કીધું, "જેવો ગુરુનો હુકમ." એ તો ગુરુએ કીધેલા સ્મશાનના ઝાંપે જઈ ઊભી રહી ગઈ. જેવો એણે ઝાંપો ખોલ્યો ને પોતાના પગ ઝાંપાની અંદર મૂક્યા, જાણે એક અગાધ શાંતિનો અનુભવ એને રૂંવાટે અટકી રહ્યો. એનું અંતર્મન વિલક્ષણ શાંતિથી ભરાઈ ગયું. સઘળા જીવનો ઓલોપાત ઉદ્રેક જાણે શિવશંભુની રાખ ચોળેલી મૂર્તિને જોતાં જ શાંત પડી ગયો. મનોમન દેવુએ નક્કી કરી લીધું કે આ સ્મશાનને જ સ્વર્ગ જેવું બનાવીને જ જંપીશ. દેવુએ તો સ્મશાનની સાફ સફાઈ કરવા માંડી. પોતાની ધગશ જે એ પહેલાં પોતાના ખેતરમાં હોમતી એ બધી ધગશ એણે સ્મશાન પાછળ લગાવી દીધી. ધીરે ધીરે કરતાં એણે 500થી વધુ ઝાડવા સ્મશાનમાં વાવી દીધા ને સ્મશાન જેવી વેરાન જગ્યાને રળિયામણી બનાવી દીધી. કોરા ધાકોર સ્મશાનમાં હવે પંખીઓનો કલરવ થતો હતો. પંખીઓના માળા પણ ક્યાંક ક્યાંક તો બનવા લાગ્યા હતા. દેવ રોજ પંખીઓને દાણા પાણી દે, સાફ સફાઈ કરે, ભજન કરે ને બધા છોડવાને ઝાડવાનો મમતાથી ઉછેર કરે. ઋતુઓ વીતતી ગઈ ને દેવને તો આજ ભૂમિ આનંદની ભૂમિ લાગવા લાગી. ના કોઈ મૃતદેહનો ડર, ના સ્મશાનનો. જોગી જીવન જીવે ને આનંદ કરે. દેવ હવે દેવુમા નામે ઓળખાવા લાગી. સ્મશાનને પોતાની અનોખી સેવાથી દેવુમાએ એટલું રળિયામણું બનાવી દીધેલું કે ગામના લોકો ત્યાં સંધ્યા સમયે નિરાંતે બેસવા આવતા. ગામોગામ એમની સેવાની ચર્ચાઓ શરૂ થવા લાગી. આ વાવડ દેવની બે'નપણી ગંગુના ગામ પણ પહોંચ્યા. ગંગુ તો વાવડ પહોંચતા જ હરખભેર દેવને મળવા એના ગામ પહોંચી. સ્મશાનના ઝાંપા લગ પહોંચી ગંગુએ સાંકળ ખખડાવી. દેવુમાએ હડી કાઢીને જોયું, પણ પહેલી નજરે ઓળખાણ ન પડી. આખરે 2 દાયકાથી બેય બે'નપણી ભેગી નહોતી થઈ ને બેયની અવસ્થાય થઈ ગઈ હતી. પણ પછી ગંગુ દેવુનો હાથ ઝાલી બોલી, "અલી દેવુડી, હું ગંગુ છું." ને દેવુમાના કાન ચમક્યા ને હરખથી બેય ભેટી પડ્યા. દેવ તો ગંગુને અંદર લઈ ગઈ. શિયાળાની ઈ સાંજ હતી ને ઠંડી વળી ગઈ હતી. દેવ તો શાંતિથી ચાલતી થોડીવાર પહેલાં જ એક પેટાવેલી સળગતી ચિતા પાસે પહોંચી ને હાથ તાપવા લાગી. ગંગુ તો અચરજથી દેવને જોતી રહી. આ ઈ જ દેવ છે જે ક્યારેય દેહ પાડવાની વાત્યું કરતી હતી. થોડી વાત્યું ચીત્યું કરી બેય વાડું કરી ખાટલે બેઠી ને સુખ દુઃખ
વહેંચવા લાગી. ગંગુએ દેવને પૂછ્યું, અલી દેવડી, તને અહીં બીક નથી લાગતી? દેવ, બીક શું વળી? બીક તો હોત તો સ્મશાનમાં રહી જ ન શકી હોત. ગંગુડી, આ તો મુખ્ય ધોમ કહેવાય, આનંદની ભૂમિ કહેવાય. આ તો સાચો આનંદ આપે એવી ભૂમિ છે. અને જ્યાં શિવ શંભુના ભજન થતા હોય ત્યાં બીક શાની? ગંગુ, તે દેવું, આ બધા ઝાડવા તે વાયા છે? દેવ, હા, આ બધા પીપળા, લીમડા, આંબલી, વડ, આ બધા મારા ને આ બધાની હું. ગંગુ, તે હે દેવડી, તું આખો દી શું કરે પછી અહીં? દેવું, કરું હું? સ્મશાનની સાફ સફાઈ કરું, પંખીઓને પાણી આલું, પારેવાને દોણા આલું, કોઈ આવે તો આશરો આલું, ચા પાણી કરાવું, ભજન કરું. બસ, બીજું કંઈ કરતી નથી. ગામના માજી સરપંચ ખપની અંધી વસ્તુઓ લાવી દે, હું મારા ખપ પૂરતું લઉં અને સ્મશાનનું ધ્યાન રાખું. ગંગુ, તે હે ગંગુ, તને હાચોહાચ આય બીક નથી લાગતી? દેવ, ના ગંગુ, હવે તો આ જ મારું ઘર છે અને પોતાના ઘરમાં શેની બીક? ગંગુ તો દેવને ફાડી આંખે જોતી જ રહી. બેય વાતું કરતી હતી ત્યાં માજી સરપંચ દેવમાને મળવા આવ્યા ને સમાચાર આપ્યા કે દેવમાં ગામવાળાઓએ નક્કી કર્યું છે કે જિલ્લા કલેક્ટર સાહેબને હાથે તમારું માન સન્માન થાય. ગંગુ તો આ સમાચાર સાંભળીને રાજી થઈ ગઈ. સરપંચ વાવડ આપી રવાના થયા. બીજા દિવસે માજી સરપંચની ગાડી દેવમાને લેવા આવી પહોંચી ને બધા મુકામે પહોંચ્યા. જિલ્લા કલેક્ટરના હસ્તક દેવમાનું સન્માન કરવામાં આવ્યું અને પછી દેવમાને 2 શબ્દ કહેવા માટે માઇક આપવામાં આવ્યું. દેવમાએ સાવ સહજભાવે સન્માન સ્વીકારતા માઇક લઈ એટલું જ કહ્યું, આ મને બહુ મોંઘું છે. પરમાત્મા બહાર ક્યાંય નથી, આપણે ખુદ પરમાત્મા છીએ. પણ જો માણસ ભીતર ઝાંકે તો ભીતર ભળે તો ઓળખે તો ને એ પ્રમાણે રહે તો. બસ આટલું બોલી એ ચૂપ થઈ ગયા ને ગામમાં લોકોની તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. બધા વચ્ચેટ 2 હાથ જે સૌથી વધુ તાળી પડી રહ્યા હતા તે હાથ હતા બેનપણી ગંગુના. દેવમાં સહજભાવે મંચ પરથી ઉતર્યા ને ત્યાં લાઉડસ્પીકરમાં ગીત રેલાવા માંડ્યું, ક્યા જીવન ક્યા મરણ કબીરા, ખેલ રચાયા લકડી કા. આ તમે સાંભળી રહ્યા છો તે કથા. અહીં ગંગુ એક કાલ્પનિક પાત્ર છે પણ દેવ એક જીવંત વાસ્તવિક પાત્ર છે. દેવમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના રહેવાસી છે અને છેલ્લા 2 દાયકાથી સ્મશાનમાં સેવાધર્મ નિભાવે છે. એમના ઉમદા સેવા કાર્ય માટે એમને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત પણ કરવામાં આવેલા છે. છીપમાં મોતી જેવા દેવમાં સૌ માટે રાખમાંથી મળેલા રત્નના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાન છે. જો આ વાત તમને સારી લાગી હોય અને તમને આમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂરથી કરી દેજો. ચલો તો મળીએ કાલના વિડીયોમાં.